ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણની વર્ષ 2026થી 27 માટે નવી કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। પાટણ શહેરમાં આયોજિત વાર્ષિક સામાન્ય સભા અને પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન નવી કારોબારીની રચના કરવામાં આવી। શહેરની કેરીફોર હોટલના સેન્ટ્રલ એસી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વર્ષ 2026થી 27 માટે પ્રમુખ તરીકે દિનેશભાઈ પ્રજાપતિ, મંત્રી તરીકે નરેન્દ્રભાઈ ચૌહાણ અને ખજાનચી તરીકે વૃષભભાઈ પટેલની પસંદગી કરવામાં આવી। સાથે જ અન્ય કારોબારી સભ્યોની પણ વરણી કરવામાં આવી। આ પ્રસંગે નગરસેવકો ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ અને શ્રીમતી છાયાબેન પટેલ સહિત ઉત્તર ગુજરાત પ્રાંતના હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી અને ઉપસ્થિત મહાનુભાવોના સન્માન બાદ પરિષદ દ્વારા ગત વર્ષ દરમિયાન કરવામાં આવેલા સેવાકીય કાર્યોની વિગત રજૂ કરવામાં આવી। નવી ટીમની જાહેરાત થતાં જ ઉપસ્થિત સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। નગરસેવકો દ્વારા પરિષદના સેવાકીય કાર્યની પ્રશંસા કરી અને ભવિષ્યમાં સહકાર આપવાની ખાતરી આપવામાં આવી। કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના તમામ સભ્યોની મહેનત નોંધપાત્ર રહી। એન્કર